Welcome friends. Today we are going to learn the topic of 11th 12th standard language functions. અને આ લેંગ્વેજ ફંક્શન્સમાં ટોપિક લેવાના છે આપણે શોવિંગ કોન્ટ્રાસ્ટ. લાસ્ટ 2 લેક્ચર્સમાં આપણે પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરી શીખ્યા હતા. હવે આપણે શોવિંગ કોન્ટ્રાસ્ટ શીખવાના છે જે 11-12 સાયન્સમાં આવે છે, પ્લસ 10thના સ્ટુડન્ટ માટે પણ આ કોર્સમાં છે. એટલે કે 10માના જ્યારે હું વિડીયો લેક્ચર બનાવીશ ત્યારે પણ આ જ લેક્ચર એ વિદ્યાર્થીઓને કામ આવશે, અથવા હું નવો બનાવીશ તો મારે આ જ ભણાવવાનું છે. તો ધોરણ 10, 11, 12 બધાને કામ આવે એવો શોવિંગ કોન્ટ્રાસ્ટ. બધા ટોપિક 12માં અને 10માં નથી આવતા, પણ આ ટોપિક એવો છે કે જે 10માં છે અને 11-12 સાયન્સમાં પણ છે, ઇવન કોમર્સમાં પણ છે. જોઈએ શોવિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે શું થાય? વિરોધાભાસ થાય. વિરોધાભાસ પહેલાં સમજીએ વિરોધાભાસ શું હોય ખરેખર. આ બે જે હું ટપકા કરું છું એ બરાબર સમજો. આ છે ને કોઈ ઘટના બતાવે છે, એટલે કે ઘટના બતાવતું એક વાક્ય છે. ઘટના મતલબ કોઈ ફેક્ટ, એવી કોઈ હકીકત દર્શાવતું વાક્ય છે. અને આ એનો વિરોધાભાસી વાક્ય છે. વિરોધાભાસી વાક્ય એટલે શું? તો કે અહીંયા ઘટના અથવા ફેક્ટને આપણે હકીકત પણ કહી શકીએ. હકીકત દર્શાવતું વાક્ય ની સાપેક્ષમાં અહીંયા બીજું જે વાક્ય હોય ને એ વિરોધાભાસી હોય. ફોર એક્ઝામ્પલ, ઇઝ ફેક્ટ. આપણે આ વાક્ય ફેક્ટ દર્શાવતું છે, એટલે કે આ ફેક્ટ છે કે તે જાડો છે. ઇઝ ફેક્ટ. હવે એનો વિરોધાભાસી વાક્ય, જનરલી વિરોધાભાસી વાક્ય કેવું થાય? તો કે પેરેલલ હાયલું જાય ને વાત, એવું ન હોય, એનાથી વિરુદ્ધ હોય. ફોર એક્ઝામ્પલ, તે જાડો છે, તે ઝડપથી દોડી શકતો નથી, તો એમાં કોઈ નવી નવાઈ નથી. જાડો હોય ના જ દોડી શકતો હોય. પણ એમ હોય કે તે જાડો છે, તે ઝડપથી દોડી શકે છે, તો આ બે વાક્યો વિરોધાભાસી થઈ ગયા. કે આ ફેક્ટ પ્રમાણે હવે પછીનું વાક્ય વિરોધાભાસી છે. શું? હી કેન રન ફાસ્ટ. હી ઇઝ ફેક્ટ, હી કેન રન ફાસ્ટ. આવા બે વાક્યોને તો તમે અહીં સમજી શક્યા કે આ હકીકત દર્શાવતું વાક્ય છે અને આ વિરોધાભાસી વાક્ય છે. આ બે વાક્યોને, આ એક વાક્ય છે અને આ બીજું વાક્ય, આ બે વાક્યોને જોડવા માટે આપણે બટ, એનો સિમિલર છે યટ, એનો સિમિલર છે સ્ટીલ, ઓર એક સિરીઝ છે ધો વાળી, ધો, ઓલ્ધો, ઇવન ધો, even if. और एक सीरीज है however, as. और एक सीरीज है in spite of अथवा डिस्पाइट. સિમ્પલ કહેવાય માગું છું કે ફેક્ટ દર્શાવતું વાક્ય અને વિરોધાભાસી વાક્યને જોડવા માટે આટલા સંયોજકો છે: બટ, યટ, સ્ટીલ, ધો, ઓલ્ધો, ઇવન ઇફ, હાવેવર, એઝ, ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ. આ એક વાત સમજાઈ ગઈ. હવે ઓર બે ટપકા આવે છે. જોજો, આમાં કોઈ ક્રિયા હશે. આમાં હકીકત બતાવતું વાક્ય હતું ને, આમાં કોઈ ક્રિયા બતાવતું વાક્ય હશે અને એ ક્રિયા પ્રમાણે સામે બીજું વાક્ય એ વિરોધાભાસી હશે. આ જે વાક્ય હશે કેવું હશે? વિરોધાભાસી. અને આ ક્રિયા દર્શાવતું વાક્ય હી વર્કડ હાર્ડ
હી વર્કડ હાર્ડ, બરાબર જોજો, તેણે સખત મહેનત કરી, ક્રિયા બતાવી વર્ક, સખત મહેનત કરી. એનું વિરોધાભાસી વાક્ય હી ફેલ્ડ ઇન ધ એક્ઝામ. હી વર્કડ હાર્ડ, હી ફેલ્ડ ઇન ધ એક્ઝામ. તેણે સખત મહેનત કરી, તે પરીક્ષામાં નાપાસ થયો. તો આ જે ક્રિયા કરી એની સાપેક્ષમાં આ વાક્ય કેવું છે? વિરોધાભાસી છે. ખરેખર એને સખત મહેનત કરી તો સારા ટકા આવવા જોઈએ, ડિસ્ટિંક્શન માર્ક્સ આવવા જોઈએ, એને બદલે નાપાસ થયો તો એ વિરોધાભાસી વાત થઈ. આમ ક્રિયાની સાપેક્ષમાં વિરોધાભાસી વાક્ય અથવા કોઈ હકીકત દર્શાવતું વાક્ય હોય એની સાપેક્ષમાં વિરોધાભાસી વાક્ય, જે મેં અહીંયા લખ્યું છે. આ બધાને આ બેયને પણ જોડવાના હોય તો આ બધાયથી જોડી શકાય. આ તો ઇન્ટ્રોડક્શન, આપણો જે ટૉપિક આપણે શીખવાના છીએ એનું ઇન્ટ્રોડક્શન હતું. હવે આપણે એ ટૉપિકને ડીપમાં જોઈએ. મિત્રો, તમે આટલા સંયોજકોથી આવા બે વાક્યોને જોડી શકો, બટ યટ સ્ટીલ. આ સંયોજકો સિમિલર છે, ત્રણેય સમાનાર્થી છે, બટ યટ અને સ્ટીલ. હવે ઓર એક સિરીઝ આવે છે, ધો, ઓલ્ધો, ઇવન ધો અને ઇવન ઇફ. ધો, ઓલ્ધો, ઇવન ધો અને ઇવન ઇફ. આને પણ આપણે બોક્સમાં લઈએ. ઓર એક સિરીઝ આવે છે, હાવેવર અને એઝ, જેને પણ આપણે બોક્સમાં લઈએ. હાવેવર અને એઝ. ઓર એક સિરીઝ આવે છે, ઇન સ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટ. આ તમે જુઓ છો, બટ યટ સ્ટીલ એટલે છતાં પણ. આ ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ એટલે છતાં પણ. હાવેવર ને એઝ એટલે છતાં પણ. ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ એટલે પણ છતાં પણ. હવે આપણે એક વાત શીખવાના છે. બે વાક્યો હશે. પહેલું વાક્ય કાં ફેક્ટ દર્શાવતું હશે અને કાં કોઈ ક્રિયા દર્શાવતું હશે, બેમાંથી એક હશે. બીજું વાક્ય વિરોધાભાસી વાક્ય હશે. આવા બે વાક્યોને બટ યટ સ્ટીલથી કેમ જોડવા, ધો, ઓલ્ધો, ઇવન ધો કે ઇવન ઇફથી કેમ જોડવા, હાવેવર એઝથી કેમ જોડવા અને ઇન્સ્પાઇટ ઓફ કે ડિસ્પાઇટથી કેમ જોડવા, એ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવાના છીએ. તો શરૂઆત કરીએ મિત્રો. બટ યટ સ્ટીલ. પહેલાં આપણે શરૂ કરીએ છીએ બટ યટ અને સ્ટીલ. આનાથી કેમ બે વાક્યોને જોડવા એ શીખવાનું છે. હવે એમાં બરાબર જોજો, બટ યટ અને સ્ટીલથી બે વાક્યોને જોડવા હોય તો
પહેલાં આપણે કયું વાક્ય લેવું એ જોવું પડે. મતલબ કે વિરોધાભાસી વાક્ય લેવું કે ફેક્ટ કે ક્રિયા દર્શાવતું વાક્ય લેવું, એના માટે તમારે યાદ રાખવું પડે. આવું તમે યાદ રાખી શકો. ફેક્ટ અથવા ક્રિયા એટલે એક્શન દર્શાવતું વાક્ય, વચ્ચે બટ, યટ, સ્ટીલ. ફેક્ટ અથવા ક્રિયા દર્શાવતું વાક્ય વચ્ચે બટ, યટ કે સ્ટીલ, ત્રણમાંથી એક. બટ, યટ કે સ્ટીલ. બટ, યટ, સ્ટીલ. એના પછી વિરોધાભાસી વાક્ય. આ થઈ ગયું બટ યટ સ્ટીલ. ધોથી દર્શાવવું હોય, ધોથી, તો ફેક્ટ કે એક્શનવાળું વાક્ય જ આવશે આગળ. પણ બટ યટ કે સ્ટીલ છે એ વિરોધાભાસી વાક્ય નહીં આગળ લાગે. જ્યારે ધો, ઓલ ધો, ઇવન ધો કે ઇવન ઇફ ફેક્ટ કે એક્શન દર્શાવતા વાક્યની આગળ લાગે. જેમ કે અહીં આપણે લખીએ ધો, ઓલ ધો, ધો, ઓલ ધો, ઇવન ધો, ઇવન ઇફ. પહેલું વાક્ય ફેક્ટ કે એક્શન દર્શાવતું વાક્ય જ આવશે, કે એક્શન એટલે ક્રિયા. આ પહેલું વાક્ય. વચ્ચે કોમા આવશે અને ત્યારબાદ વિરોધાભાસી વાક્ય આવશે. આ રીતે આ ધો, ઓલ ધો, ઇવન ધો, ઇવન ઇફ, આ ચારમાંથી કોઈ પણ એક આવે. પણ ક્યાં આવે? ફેક્ટ અથવા એક્શન જે વાક્ય છે એની આગળ આવે. જ્યારે બટ, યટ ને સ્ટીલ વિરોધાભાસી વાક્યની આગળ આવે. આટલું યાદ રાખવાનું. ઓકે. હવે આ ધો, ઓલ ધો કે ઇવન ધોને આપણે વચ્ચે લઈ જવા છે. ક્યાં લઈ જવા છે? વચ્ચે. તો વાક્ય રીતના શું આવશે? પાછળનું વાક્ય છે આગળ આવી જશે. વિરોધાભાસી વાક્ય. ધો, ઓલ ધો, ધો, ઓલ ધો, ઇવન ધો, ધો, ઓલ ધો, ઇવન ધો કે ઇવન ઇફ. એના પછી ફેક્ટ અહીંયા જે આપણે લીધું ને, એના પછી શું આવે? ફેક્ટ અથવા એક્શન. વિરોધાભાસી વાક્ય તો આગળ આવી ગયું. ફેક્ટ અથવા એક્શન દર્શાવતું વાક્ય. આ વચ્ચે સંયોજક આવી ગયું. આ વિરોધાભાસી વાક્ય આગળ આવી ગયું. આ ત્રણ વાત આપણે એક એક્ઝામ્પલમાં સમજીએ. સી ટ્રાઈડ હાર્ડ. સી ટ્રાઈડ હાર્ડ. એણે સખત મહેનત કરી, સખત પ્રયત્ન કર્યો. સી ડીડ નોટ સક્સીડ. આ ક્રિયા છે, જુઓ, ફેક્ટ નથી, એક્શન છે. તેણીએ પ્રયત્ન કર્યો, ક્રિયા એવી ને. તો સી ટ્રાઈડ હાર્ડ, સી ડીડ નોટ સક્સીડ. તેણી સફળ થઈ નહીં. સખત પ્રયત્ન કર્યો હોય તો સફળ થવી જોઈએ ને, એને બદલે સફળ ન થઈ. તો આ બે વાક્યો કેવા થયા? વિરોધાભાસી. મારે બટ, યટ કે સ્ટીલ, હું આમાંથી કોઈ પણ એક લઈશ. માની લો કે આપણે એવું નક્કી કરી લઈએ કે આમાં દરેકમાંથી શું લેવું. તો અહીંયાથી આપણે આ બટ લેશું, આ ધો, ઓલ ધોમાંથી આપણે ધો લેશું, અને અહીંયા જ્યારે વચ્ચે લેવાનું હશે ત્યારે આપણે ધો લેશું. તમારે સમજવાનું આ પણ છે કે બટ એટલે ત્યાં યટ પણ આવી શકે, સ્ટીલ પણ આવી શકે. તો એટલે
જ્યાં ઓલ્ધોય આવી શકે, ઇવન ધોય આવી શકે ને ઇવન ઇફે આવી શકે. વચ્ચે ધો લો તો એમ જ ઓલ્ધો, ઇવન ધો કે ઇવન ઇફ આવી શકે. સી ટ્રાઈડ હાર્ડ, સી ડીડ નોટ સક્સીડ. હવે આપણે ત્રણેયથી જોડશું. બટથી ધો આગળ, ધો વચ્ચે. જોઈએ. સી ટ્રાઈડ હાર્ડ, સી ટ્રાઈડ હાર્ડ, બટ she did not succeed. She tried hard, but she did not succeed. તેણીએ સખત પ્રયત્ન કર્યો પણ તેણી સફળ થઈ નહીં. હવે આપણે આ બટનો પ્રયોગ કર્યો ને, હવે ધો આગળ વાપરવું છે તો વાક્યના ક્રમ એમનેમ જ રહેશે. ખાલી અહીંયા બટ આવતું હતું એમ બદલે કોમા આવી જશે ને અહીંયા ધો આવશે. તો શું આવશે? તો સી ટ્રાઈડ હાર્ડ, તો સી ટ્રાઈડ હાર્ડ, તો સી ટ્રાઈડ હાર્ડ, કોમા આગળ ધો લઈ લીધું ને, આપણે બ્લુથી લખવું છે. ધો સી ટ્રાઈડ હાર્ડ, ધો સી ટ્રાઈડ હાર્ડ, સી ડીડ નોટ સક્સીડ. કોમા કરીને આપણે સીધું શું લેવાનું છે? સી ડીડ નોટ સક્સીડ, સી ડીડ નોટ સક્સીડ. હવે ધોને મારે વચમાં લઈ જવું છે તો ધો પછી વાક્ય કયું છે? સી ટ્રાઈડ હાર્ડ. એ એના ભેગું જ રહેશે. મતલબ કે અહીંથી આટલો ભાગ એ પાછળ વહી જશે અને આ ભાગ એટલે કે આ વાક્ય આખું આગળ આવી જશે. તો શું લખશું? સી ડીડ નોટ સક્સીડ પહેલાં આવશે. સી ડીડ નોટ સક્સીડ, સી ડીડ નોટ સક્સીડ. વચ્ચે ધો સી ટ્રાઈડ હાર્ડ, સી ટ્રાઈડ હાર્ડ. અહીંયા પણ આપણે આ ધોને ઓકે. તમે સમજી ગયા છો મિત્રો કે જ્યારે આપણે બટથી બે વાક્યોને જોડીએ ત્યારે ક્રિયા દર્શાવતું વાક્ય આગળ છે. જેમ કે મેં અહીંયા એક્શનવાળું વાક્ય આગળ લીધું છે, બટ વિરોધાભાસી વાક્ય પાછળ. એટલે કે એનો મૂળભૂત ક્રમ છે વિરોધાભાસી પાછળ હોય અને ક્રિયા કે ફેક્ટ દર્શાવતું વાક્ય આગળ હોય. પણ જ્યારે તમે ધો વાપરો છો ત્યારે એનો મૂળભૂત ક્રમ એમનેમ જળવાઈ રહે છે. માત્ર સંયોજકનું સ્થાન ભરે. બટ છે એ બે વાક્યની વચ્ચે આવે, જ્યારે ધો છે એ આગળ આવે, વચ્ચે આવે. પણ યાદ એ રાખવાનું કે વિરોધાભાસી વાક્યની આગળ, વિરોધાભાસી વાક્યની આગળ બટ એટ કે સ્ટીલ આવે. જ્યારે ફેક્ટ કે એક્શન દર્શાવતા વાક્યની આગળ ધો, ઓલ્ધો, ઇવન ધો આવે. આમ યાદ રાખવાનું. વિરોધાભાસી વાક્યની આગળ બટ આવે અને ફેક્ટ કે એક્શન દર્શાવતા વાક્યની આગળ ધો આવે. પછી ધો બે વાક્યોની વચ્ચે પણ આવે તો વિરોધાભાસી વાક્ય આગળ આવી જાય. તો અહીંયા એના પછી ફેક્ટ કે એક્શન દર્શાવતું વાક્ય આવે. જેનું આપણે આ એક ઉદાહરણ જોયું. ઓર એક આપણે ક્રિયા દર્શાવતું વાક્ય જોયું, એટલે કે એક્શન દર્શાવતું વાક્ય જોયું. હવે આપણે ફેક્ટ દર્શાવતું વાક્ય જોઈએ. She is old. તેણી ઘરડી છે. She
she is active अथवा she can do all works. she is old, she can do all work. તેણી બધું કામ કરી શકે છે, તેણી ઘરડી છે. આ ઓલ્ડ છે ને એ ફેક્ટ બતાવે છે, કોઈ વર્ગ નથી. તેણી ઘરડી છે, એક ફેક્ટ હકીકત છે કે એ ઘરડી છે. અને એની સાપેક્ષમાં વિરોધાભાસી વાક્ય છે કે માણસ ઘરડો હોય તો મંદ પડી જતું હોય, એટલે કામ શિથિલ થઈ જાય, એની શક્તિ છે એ ક્ષીણ થઈ ગઈ હોય, એટલે એટલા બધા એક્ટિવ મોડમાં કામ ન કરી શકતા હોય. પણ સી કેન ડુ ઓલ વર્ક, તેણી બધા કામ કરી શકે છે, એટલે કે બધું જ કામ કરી શકે છે. જોઈએ કેમ જોડવું. આપણે પહેલાં જોડશું બટથી, તો જોતા જાજો. સી ઇઝ ઓલ્ડ બટ સી કેન ડુ ઓલ વર્ક. ધો આગળ, તો ધો સી ઇઝ ઓલ્ડ, પેલું વાક્ય એમનું આગળ જ રહેશે. સી ઇઝ ઓલ્ડ, કોમા સી કેન ડુ ઓલ વર્ક. ઓર એક પાછળનું વાક્ય આગળ લાવશું, કારણ કે આપણે ધોને વચમાં લઈ જવું છે. સી કેન ડુ ઓલ વર્ક ધો સી ઇઝ ઓલ્ડ. આમાં તમે જોયું આ જે ઓલ્ડ આવ્યું છે, સી ઇઝ ઓલ્ડ, એ ફેક્ટ દર્શાવતું વાક્ય છે. અને એનું ઉદાહરણ આપણે લીધું હતું. એમાં બટ સંયોજક, વિરોધાભાસી વાક્ય પાછળ, તોને તમે આગળ રાખો, તો એના પછી ફેક્ટ દર્શાવતું વાક્ય, વિરોધાભાસી વાક્ય પાછળ. વિરોધાભાસી વાક્યને આગળ લેવો, કારણ કે આપણે ધોને વચમાં લઈ જવું છે, તો એના પછી હંમેશા ફેક્ટ દર્શાવતું વાક્ય આવે. તમારે આ 3 વાક્ય રચના પાકી કરવાની, એટલે તમે અહીં સુધીનું શીખી ગયા, ઉપરનું તમને આવડી ગયું. પણ આ વાક્ય રચના તમને મોઢે હોવી જોઈએ. ફેક્ટ કે એક્શન શું એ મેં તમને પહેલાં સમજાવ્યું. એ પછી બટ, યટ, સ્ટીલ, આ ત્રણેય સિમિલર છે. આની જગ્યાએ તમે યટ વાપરી શકો, સ્ટીલ વાપરી શકો, એમ ધો એની જગ્યાએ ઓલ ધો વાપરી શકો, ઇવન ધો વાપરી શકો, ઇવન ઈ વાપરી શકો. આ ચારેય સિમિલર છે, આ ત્રણેય સિમિલર છે. એવી રીતે આ બધા એકબીજાના સિમિલર છે, પણ ઉપયોગની દ્રષ્ટિએ આ 3 સ્પેશિયલ છે, ઉપયોગની દ્રષ્ટિએ આ 4 સ્પેશિયલ છે. એમ ઉપયોગની દ્રષ્ટિએ હવે આપણે હાવેવર ને એસ અને ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ શીખવાના છીએ, જે પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. તો however એસ તો વાળું વાક્ય હોય તો એની હારે however એસ કેવી રીતે લેવું એ જોઈએ. દોમાંથી however ને એસ હું 3 વાક્ય રચના લખું છું, જોજો. દો હોય તો તોની હારેનું જે વાક્ય હોય ને સિમ્પલ હોય, એટલે કે એમાં કર્તા હોય, પછી ક્રિયાપદ હોય, પછી કા વિશેષણ હોય અને કા ક્રિયા વિશેષણ હોય. અને અહીંયા પછી કંઈ અન્ય શબ્દો હોય તો ભલે કોમા આવે અને બીજું વાક્ય આવે. હવે તમારે એને હાવેવરમાં ફેરવવું હોય તો હાવેવર આવે, પછી
आ जे विशेषण के क्रिया विशेषण है ए तो वाड़ा में क्या तो कि एना क्रम प्रमाणे अहीं आवे ज्यारे आमा हावेवर में विशेषण के क्रिया विशेषण विशेषण के क्रिया विशेषण ये आया पछी આપણે આને બ્લેકમાં કરી નાખીએ તમને વધારે જોવામાં સારું પડશે વિશેષણ અથવા ક્રિયા વિશેષણ હવે પછી વિશેષણ કે ક્રિયા વિશેષણ નહીં લઈ લેવાનું પ્લસ કરતા ક્રિયાપદ આવે પ્લસ કરતા ક્રિયાપદ આવે बीजू वाक्य एमने एज में विशेषण के क्रिया विशेषण साव आगळ आवी जाए આપણે ત્રીજું લખીએ એઝ તો એમાં વિશેષણ અથવા ક્રિયા વિશેષણ અથવા ક્રિયા વિશેષણ ત્યારબાદ આપણી મૂળ વાક્ય રચના શું એઝ પ્લસ કરતા વિશેષણ કે આમાં કેમ હા વ્યવહારને વિશેષણ હતું આમાં વિશેષણ એઝ હોય કરતા ક્રિયાપદ આમ તમે યાદ રાખી શકો કે ધોમાં સિમ્પલ વાક્ય રચના હોય કરતા ક્રિયાપદ અને કા પછી વિશેષણ હોય ને કા ક્રિયા વિશેષણ હોય તમને એમ થાય કે વિશેષણ ને ક્રિયા વિશેષણ શું જે નામના અર્થમાં વધારો કરવા માટે જે વપરાતા હોય શબ્દો એને વિશેષણ કહેવાય અને ક્રિયાના અર્થમાં વધારો કરતા હોય એને ક્રિયા વિશેષણ કહેવાય આપણે એમ કહીએ કે હી પ્લેડ તો અહીંયા વેલ આવશે શું આવશે વેલ હી પ્લેડ વેલ તો એ વેલ છે ને એ ક્રિયા વિશેષણ છે અને હી ઇઝ ફેટ હી ઇઝ એક્ટિવ તો એ વિશેષણ છે તો બે આવતા હોય ક્યારેક અહીંયા ક્રિયાપદ હોય તો અહીં ક્રિયા વિશેષણ આવતું હોય અહીં કોઈ ટુ બીનું કે વોઝ વેર કે એમિઝાર હોય તો અહીં વિશેષણ આવતું હોય તો આપણને બે ખબર હોવી જોઈએ કે અહીં વિશેષણ આવી શકે અને ક્રિયા વિશેષણ આવી શકે ઘણા મિત્રો માત્ર ખાલી એવું લખતા હોય છે વિશેષણ આવે પણ હું એને અધૂરું નોલેજ ગણીશ કારણ કે એવું પોસિબલ નથી કે વિશેષણ જ આવે ક્રિયા વિશેષણ પણ આવી શકે બીજું વાક્ય એમનેમ રાખવાનું છે આમાં હાવેવરમાં વિશેષણ કે ક્રિયા વિશેષણ એ આગળ લઈ લેવાનું હાવેવર પછી આ કરતા ક્રિયાપદ લેવાના એટલે કે આનો જે મેઇન ક્રમ છે ને એ થોડોક ડિસ્ટર્બ થશે એટલે કે આ અહીંયા આવી જશે પછી કરતા ક્રિયાપદ બીજું વાક્ય જ્યારે આમાં તો કે વિશેષણ કે ક્રિયા વિશેષણ જ આગળ લઈ લેવાનું પછી એ જ લેવાનું પછી કરતા ક્રિયાપદ કોમા કરી બીજું વાક્ય એમનેમ હવે આપણે એક ઉદાહરણમાં સમજીએ હું ધોવાળું વાક્ય લખું છું ધો હી પ્લેડ વેલ હી પ્લેડ વેલ ધો હી પ્લેડ વેલ હી લોસ્ટ ધ ગેમ ચલો એક ગેમ હારી ગયો હવે મારે આ ધોની જગ્યાએ હાવેવર વાપરવું છે હાવેવરમાં કરવાનું શું તો કે વિશેષણ કે ક્રિયા વિશેષણને અહીંયા જે હતું ને ક્રિયાપદ પછી એમ ક્યાં લેવાનું હાવેવર પછી તો પહેલાં હું લખીશ હાવેવર પછી એમાં ક્રિયાપદ કે વિશેષણ કે ક્રિયા વિશેષણ કયું છે વેલ તેને લઈશું અહીંયા હાવેવર વેલ કરતા ક્રિયાપદ હી પ્લેડ કોમા હી લોસ્ટ ધ ગેમ હી લોસ્ટ ધ ગેમ
હાવેવર વેલ હી પ્લેડ હી લોસ્ટ ધ ગેમ. બીજું વાક્ય એમને લખી નાખવાનું. હવે આને એઝમાં ફેરવશું તો આ વેલ છે ને એ આમાં ક્યાં આવ્યું? હાવેવર પછી. આમાં ધો હતું, આમાં હાવેવર છે. હવે હું એઝ વાપરું છું તો વિશેષણ કે ક્રિયા વિશેષણ છે ને એ સાવ આગળ આવશે. એટલે કે વેલ પછી તરત શું લેવાનું છે? એઝ. તો વેલ એઝ કરતા ક્રિયાપદ હી પ્લેડ. વેલ એઝ હી પ્લેડ કોમા હી લોસ્ટ ધ ગેમ. વેલ એઝ હી પ્લેડ હી લોસ્ટ ધ ગેમ. આ હતું આ એઝ અને આ વેલ જેને આપણે હાઇલાઇટ કર્યું છે. આ વેલ, આ વેલ. વેલ પછી એઝ આવી ગયું, આ વેલ પછી વેલ આવ્યું. ધોમાં નિયમ પ્રમાણે એનો ક્રમ હોય ત્યાં આવ્યું. હજી આપણે એક ઉદાહરણ આનું શીખીએ. હા, આ હાવેવર અને એઝ વચ્ચે પણ આવી શકે. ફોર એક્ઝામ્પલ ધોવાળું વાક્ય જ વચ્ચે વચ્ચે જ હોય તો એનું કેમ લેવું? તો એ આપણે આ જ ઉદાહરણમાં હું તમને સમજાવું છું. આ પણ આપણને ખબર હોવી જોઈએ. આપણે ધોને વચ્ચે લઈ જવું છે તો શું આવશે? he lost the game though he played well. જ્યાં ધો આવે ત્યાં હાવેવર આવે અને ત્યાં જ એઝ આવે, પણ નિયમ પ્રમાણે. ધો અહીંયા હતું તો હાવેવર અહીંયા હતું અને એઝ અહીંયા હતું. આગળના વાક્યમાં બધું હતું. હવે ધો અહીંયા છે તો આ વાક્યમાં બધું થશે. પહેલું વાક્ય એમને રહેશે. જોઈએ, હી લોસ્ટ ધ ગેમ, કોમા કરવાનું, કોમા. હવે શું આવશે? મારે હાવેવર વાપરવું છે તો હાવેવર વેલ હી પ્લેડ. જો ધો પાછળના વાક્યમાં હોય ને મિત્રો તો હાવેવરવાળો પ્રયોગ એ પાછળના વાક્યમાં કરવાનો. જો ધો આગળ હોય, વાક્ય રચના આગળની છે, હું પ્રયોગ પાછળનો શીખવી રહ્યો છું કારણ કે આગળવાળું મેં તમને શીખવી દીધું. એવી રીતે હી લોસ્ટ ધ ગેમ. હવે મારે એઝનો પ્રયોગ કરો તો વેલ આગળ આવી જશે કોમા લઈને. આ વેલ એઝ હી પ્લેડ. ઓકે, આ હતું હાવેવર અને એઝ. અને હજુ આપણે આમાં ચાલુ જ રહેશું. તો હવે આપણે તો ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ આ ટોપિકમાં લાસ્ટ બે વસ્તુ વધી, ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ. આ બંને સિમિલર છે. આપણે જોતા હોઈએ છીએ ઇન્સ્પાઇટ ઓફ એટલે છતાં પણ થાય, ડિસ્પાઇટ એટલે બહુ રેરેસ્ટ જોવા મળે ડિસ્પાઇટ, પણ આ બંનેનું ગુજરાતી છતાં પણ થાય. અને ધોને બદલે આપણે ઇન્સ્પાઇટ ઓફ કે ડિસ્પાઇટનો પ્રયોગ કરવો હોય તો કેમ કરવો એ હું ડિટેલમાં શીખવાડું છું. સીધું મૂકીને નહીં કે આમ મૂકી દો એટલે થઈ જાય, પણ એની પાછળનું રીઝન શું, એની પાછળનું ગ્રામર શું એ હું તમને લગભગ 15 મિનિટ શીખવીશ, ત્યારે તમને આવડશે. પણ ધ્યાન રાખજો કેવી રીતે થાય છે. ધોવાળું વાક્ય હોય તો ધોની જગ્યાએ જ ઇન્સ્પાઇટ ઓફ આવે અથવા ડિસ્પાઇટ આવે, કારણ કે આ બે સિમિલર છે, ગમે એક લખો. આ ધોવાળા વાક્યમાં કરતા હશે તો આપણે એનું સંબંધક કરી નાખવાનું. હવે કર્તાનું સંબંધક કરવું એટલે શું? જરાક જોજો અહીંયા, કર્તા અને એનું સંબંધક. આય હોય તો એનું સંબંધક થાય માય. વી હોય તો એનું થાય અવર. યુ હોય તો એનું થાય યોર.
ही होय तो एनु थाय इज, सी होय तो एनु थाय और, ईट होय तो एनु थाय ईट्स। कोई नाम होय राज फॉर एग्जाम्पल तो राज। बहुवचन में फार्मर्स होय तो फार्मर्स, खाली एपोस्ट्रोफी, आमनी जेम नहीं एपोस्ट्रोफी एस नहीं, आ एपोस्ट्रोफी कहवाय अने एस अने खाली एपोस्ट्रोफी कहवाय कारण के बहुवचननु नाम छे। गुजराती हूँ तो मारू, अमे अमारू, तू तारू, ते तेनु, तेणी तेणीनु, ते तेनु, राज राजनु, खेडूतो खेडूतोनु। आ संबंधक थयुं एटले के अहींया करता आवतुं होय ने एटले के आई होय ने तो तमारे અહીં माय कर नाखवानुं, जो अहींया वी होय ने तो तमारे अहींया अवर कर नाखवानुं। त्यारबाद અહીં શું હોવાનું? का टू बी होવાનું, टू बी ना रूप होवाना, का टू हेव होवानुं अने का कोई क्रियापद होवानुं एटले के टेन्स होवानुं, काळ आटલું होवानुं। तो तमारे आ टू बी नो आईएनजी कर नाखवानुं। तो टू बी नो आईएनजी एटले बीइंग थाय। केवी रीते थाय समजावुं? जोजो बराबर टू बी एना रूप है तमने खबर है। वर्तमान काल में एम इज आर, भूतकाल में वॉज वेर और भविष्यकाल में सेल बी विल बी। एम इज आर, वॉज वेर, सेल बी, विल बी आ टू बी ना रूप है। आ एनु मूल रूप है टू बी। हूँ तमने एम कहूँ कि आर नु आईएनजी वाळुं करो तो आरिंग ना थाय, मूल रूप में आईएनजी लागे। तो हूँ तमने पूछूँ कि आर ए कोनु रूप है तो कि टू बी नु। बीजी रीते पूछूँ कि आर नु मूल रूप शू, तमे कहो टू बी। आ एनु मूल रूप है। हवे हूँ एम कहूँ कि एनु आईएनजी बनावो तो आम आईएनजी लागे एटले शुं थाय? बीइंग। वॉज वेर होय तो हूँ एम कहूँ कि आ वॉज छे एने आईएनजी में फेरवो तो वॉजिंग न थाय। एनु मूल रूप टू बी है और एनु आईएनजी एटले वॉज ने आईएनजी में फेरवो एटले बीइंग थाय। वेर ने आईएनजी में फेरवो एटले बीइंग थाय। एटले टू बी नु कोईपण रूप आप्युं होय, एम इज आर, वॉज वेर के सेल बी विल बी, अहींया आप्युं होय तो आपणे एनुं शुं करवानुं छे? बीइंग करवानुं छे। शुं करवानुं? बीइंग करवानुं। जे मैं तमने कीधुं के केवी रीते थाय। पण मानी लो के टू हेव नुं रूप आप्युं होय तो हेविंग करवानुं। શું કરવાનું? હેવિંગ। જે હું અહીંયા સમજાવું છું, હેવ વર્તમાન કાળમાં હેવ કે હેઝ, ભૂતકાળમાં હેડ અને ભવિષ્યકાળમાં શેલ હેવ, વિલ હેવ, શેલ હેવ, વિલ હેવ। હવે જોજો હું તમને પૂછું, હું એમ કહું કે આ હેવ છે એનું મૂળ રૂપ શું? તો કે ટુ હેવ। આ હેઝ છે એનું મૂળ રૂપ શું? ટુ હેવ। આ હેડ ભૂતકાળનું રૂપ છે પણ એનું મૂળ રૂપ શું? ટુ હેવ। આ સેલ હેવ, વિલ હેવ ભવિષ્યકાળના હેવના રૂપ છે, આનું મૂળ રૂપ શું? હેવ। હું એમ કહું કે હેડનું આઈએનજી કરો તો હેડિંગ ના થાય, એનું પહેલાં મૂળ રૂપ જોવાનું છે કે હેડનું મૂળ રૂપ શું? હેવ અને એનું આઈએનજી હેવિંગ। આમ टू हेव ना रूप होय तो हेविंग करवानुं। वर्ब, वर्ब एटले शुं? टेन्स, काळ। बारमांथी कोईपण काळनुं वाक्य होय त्यारे तमारे एनुं जे क्रियापद होय ने एनुं आईएनजी करवानुं, एटले के वी आईएनजी करवानुं, वर्बिंग करवानुं। जोईए वर्ब वाळुं उदाहरण लईए। टू गो आ एक वर्ब छे। હવે હું એને સાદા વર્તમાન કાળમાં લખીશ તો ગો અથવા ગોઝ લખીશ, સાદા ભૂતકાળમાં એનું વેન્ટ લખીશ, ભવિષ્યકાળમાં સેલ ગો, વિલ ગો લખીશ, ચાલુ વર્તમાન કાળમાં એમ ગોઈંગ લખીશ, ચાલુ ભૂતકાળમાં
બહુવચન હોય તો વેર ગોઈંગ લખીશ. ચાલુ ભવિષ્યકાળમાં શેલ બી ગોઈંગ લખીશ. પૂર્ણ વર્તમાન કાળમાં હેઝ ગોન લખીશ. પૂર્ણ ભૂતકાળમાં હેડ ગોન લખીશ. પૂર્ણ ભવિષ્યકાળમાં શેલ હેવ ગોન લખીશ. ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં હેવ બીન ગોઈંગ લખીશ. ચાલુ પૂર્ણ ભૂતકાળમાં હેડ બીન ગોઈંગ લખીશ. બાર કાળનું હું એક લઉં છું ને આમાં વિલ હેવ બીન ગોઈંગ લખીશ. આ 12 કાળના એક એક્ઝામ્પલ છે. હવે હું તમને પૂછું એમ જવાબ આપજો. હું એમ કહું કે વેન્ટનું આઈએનજી વાળું બનાવો તો તમે ક્યાં જશો? પહેલાં એના મૂળરૂપમાં જશો તો વેન્ટનું મૂળરૂપ શું થાય? ટુ ગો, અને એનું આઈએનજી ગોઈંગ. હું એમ કહું કે સેલ ગો હોય સાદો ભવિષ્યકાળ સેલ ગો, તો હું એમ કહું કે એને મૂળરૂપમાં ફેરવો તો તમે સેલ ગોનું મૂળરૂપ શું કરશો? ગો, અને એનું આઈએનજી ગોઈંગ. કહેવા એમ માગું છું કે સેલ ગોનું ગોઈંગ થાય, વેન્ટનું ગોઈંગ થાય. હવે ચાલુ વર્તમાન કાળ લ્યો, એમ ગોઈંગ. હવે અહીંયા કન્ફ્યુઝન થાય, કારણ કે અહીંયા મેં તમને એમ શીખવું છે કે એમ ઇઝ આર હોય તો એનું બીઈંગ કરવાનું, પણ અહીંયા નહીં કરવાનું. બરાબર સમજજો મિત્રો. અહીં હું 2 ઉદાહરણ લખું, જુઓ એટલે સમજાઈ જશે. આઈ એમ સિંગિંગ અ સોંગ. આઈ એમ અ ટીચર. આઈ એમ સિંગિંગ એ સોંગ. આઈ એમ એ ટીચર. આમાં એમ આવ્યું છે, આમાં એમ આવ્યું છે. આ ટુ બી છે, આ ટુ બી નથી, આ સહાયકારક છે, અને ભેગું આઈએનજી આવ્યું છે, એટલે ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. અહીંયા એમ મુખ્ય ક્રિયાપદ તરીકે છે, ત્યારે તમારે આનું બીઈંગ કરવાનું. અહીંયા એ સહાયકારક તરીકે છે, એટલે ભેગું ક્રિયાપદ હોય ને તો તમારે આ બેયનું મળીને આનું મૂળરૂપ ટુ સિંગ અને એનું આઈએનજી સિંગિંગ થાય. બીજી રીતે એમ કહું છું કે એમ સિંગિંગનો જવાબ શું થઈ જશે? સિંગિંગ. કારણ કે આ ચાલુ વર્તમાન કાળ છે, ટેન્સ આવ્યો ને. જો એકલું હોય ને તો એનું બીઈંગ થાય, પણ સહાયકારક તરીકે એમ છે ને, એટલે કે ટુ બીના રૂપ કે ટુ હેવના રૂપ સહાયકારક તરીકે આવ્યા હોય ને ત્યારે આનું કંઈ ન થાય, આ નીકળી જાય, આનું આઈએનજી વાળું આવે. એવું સેમ ટુ હેવમાં છે. અહીંયા તમે જોયું કે ટુ હેવના રૂપ હોય તો હેવિંગ થાય. હું અહીં 2 વાક્યો લખું છું, એ જુઓ. એમ હોય કે હી હેઝ કમ અને હી હેઝ અ કાર. આમાં હેઝ છે ને આમાં હેઝ છે, પણ આમાં કમ V3ની હારે કમનું V3 કમ જ થાય. કમ કેમ કમ એટલે V3 છે, અને આ હેઝ છે, એટલે કે પૂર્ણ વર્તમાન કાળ છે. ત્યારે આમાં માત્ર હેઝ છે, તો આ ટુ હેવનું કહેવાય, એટલે આનું હેવિંગ થાય, પણ આનું હેવિંગ ન થાય, કારણ કે આ ક્રિયાપદ ભેગું હેઝ આવ્યું, એટલે આ સહાયકારક છે, નીકળી જાય. જે ક્રિયાપદ હોય ને એનું આઈએનજી થાય, એટલે કે આનું આઈએનજી કરો હેઝ કમનું, એટલે કમિંગ થાય. આ શીખવાનું હતું ખાસ. એમાંથી કોઈ પણ હોય એનું ક્રિયાપદ હોય ને એનું આઈએનજી થાય. આમાં ગો છે, આઈએનજી. ગોસ છે, આઈએનજી. હેઝ ગોન છે, આનું આઈએનજી. વેન્ટ છે, એનું મૂળરૂપ ગો, આઈએનજી. હેડ ગોન છે, એનું મૂળરૂપ ગો, આઈએનજી. હેડ નીકળી ગયું. સેલ હેવ છે, નીકળી ગયું, ગોનું આઈએનજી. એમ ગોઈંગમાં એમ નીકળી ગયું, ગોઈંગ એનું આઈએનજી ગોઈંગ. હેવ બીન આ ગોઈંગ. આ વેર નીકળી ગયું, આ ગોઈંગ. આ હેડ બીન નીકળી ગયું, આ ગોઈંગ. આ સેલ બી નીકળી ગયું, આ ક્રિયાપદ એનું આઈએનજી ગોઈંગ. આ વિલ હેવ બીન બધું નીકળી ગયું, આ ક્રિયાપદ એનું આઈએનજી. મિત્રો ન સમજાણું હોય તો 10 મિનિટ રિવાઇઝ કરવું પડશે તમારે, એટલે પાછું સમજશો ને. અહીંથી મેં આ લખ્યું ને કે આ ચાલુ કર્યું ને ઇન્સ્પાઇટ ઓફ, એટલે 100% સમજાઈ જશે. જ્યાં જરૂર પડે ત્યાં પોઝ કરતા જાઓ, વાંચતા જાઓ, સમજતા જાઓ. બહુ અગત્યની વાત છે. હવે જોજો મેં તમને શું સમજાવ્યું. મેં તમને અહીંયા એવું સમજાવ્યું કે ટુ બીનું રૂપ હોય તો બીઈંગ થાય, જે અહીંયા છે. ટુ હેવનું હોય તો હેવિંગ થાય, જે અહીંયા મેં લખ્યું.
અને કોઈ પણ કાળનું વાક્ય હોય તો એનું આઈએનજી વાળું રૂપ થાય, જે ક્રિયાપદ હોય ને એનું, બાકીનું બધું નીકળી જાય. હવે આગળ શું થાય આપણે જોઈએ. અહીં અન્ય શબ્દો હોય. શું હોય? અન્ય શબ્દો. આટલું પૂરું થાય પછી અન્ય શબ્દો હોય, એ એમને રાખવાના. આ પહેલું વાક્ય પૂરું થયું, બેમાં કોમા. અહીંયા બીજું વાક્ય કોઈ ફેરફાર વગર, બીજું વાક્ય. મિત્રો, હું તમને 3 ઉદાહરણથી આ વાત સમજાવીશ. એક હું ટુ બીનું લઈશ, એક ટુ હેવનું લઈશ ને એક વર્બનું. બરાબર ધ્યાન આપજો. હી ઇઝ ફેટ. ઇઝ ફેટ. હી કેન રન ફાસ્ટ. બીજું સી રાખીએ. She had much money. She had much money. She આપણે આમાં ધોનો પ્રયોગ એ ભેગા કરતા જઈએ, તેથી નવું વાક્ય મારે લખવું નહીં. ધો he is fat. તો he is fat. આમાંય તો she had much money. She did not buy anything. અને ત્રીજું, though he, આપણે નામ રાખીએ રાજ, ટ્રાઈડ હાર્ડ. તો રાજ ટ્રાઈડ હાર્ડ. હી ડીડ નોટ સક્સીડ. હવે બરાબર જોતા જાજો કેમ રૂપાંતર કરવું એ હું શીખવી રહ્યો છું. ધોની જગ્યાએ પહેલાં આપણે ઇન્સ્પાઇટ ઓફ કરવાનું છે, એટલે અહીં આપણે શું કરશું? ઇન્સ્પાઇટ ઓફ. હવે એવું હી કરતા છે તો એનું આપણે સંબંધક કરવાનું. એમ હી હોય તો આપણે શું કરવાનું? હીઝ. તો હીનું હીઝ. હવે અહીંયા ઇઝ ફેટ આવ્યું, આ ક્રિયાપદ નથી એટલે આ ટુ બી ક્રિયાપદ છે. ઇઝ એ ટુ બીનું રૂપ છે એટલે ઇઝનું આપણે શું કરશું? બીઈંગ ફેટ. ઇન સ્પાઇટ ઓફ હિઝ બીઈંગ ફેટ. અથવા તમે સીધું અહીંયા નાઉન પણ મૂકી શકો જો થતું હોય તો. ફેટનેસ. ઇન સ્પાઇટ ઓફ હિઝ બીઈંગ ફેટ. આ ન લેવું હોય તો ઇન સ્પાઇટ ઓફ હિઝ ફેટનેસ. સીધું નાઉન પણ હાલે. આઈએનજી વાળામાં તમે ફેરવો છો ને એનો મતલબ કે એ નાઉન જ બને. બીઈંગ ફેટ એટલે જાડા હોવું તે જાડાપણું. ફેટનેસ એટલે જાડાપણું. જાડા હોવું તેને શું કહેવાય? જાડાપણું. એટલે બેનો મિનિંગ એક જ થાય. કા લેવાનું, કા લેવાનું. ઇન સ્પાઇટ ઓફ હિઝ બીઈંગ ફેટ અથવા ફેટનેસ કોમા હી કેન રન ફાસ્ટ. એમનો આવી જશે. નીચેનું વાક્ય જુઓ. ધો આપણે બ્લુથી જ લખીએ. ધોની જગ્યાએ ઇન સ્પાઇટ ઓફ હીનું હીઝ. ઇન સ્પાઇટ ઓફ હીઝ. અહીં સી છે, હા સી છે તો હર થશે. સીનું હર. હવે હેડ આવ્યું
પાછળ ક્રિયાપદ નથી એટલે મુખ્ય ક્રિયાપદ છે એ ટુ હેવનું જ છે, તો ટુ હેવનું આઈએનજી કરો એટલે શું થાય? હેવિંગ થાય. તો ઇન્સ્પાઇટ ઓફ હેવિંગ, ઇન્સ્પાઇટ ઓફ હર હેવિંગ મચ મની she did not buy anything. She did not. બીજું વાક્ય એમ નામ આપણે શું કર્યું? ઇન્સ્પાઇટ ઓફ સીનું હર, હેડનું હેવિંગ, અન્ય શબ્દ એમ નામ, બીજું વાક્ય એમ નામ she did not buy anything. છેલ્લું વાક્ય તોની જગ્યાએ ઇન્સ્પાઇટ ઓફ રાજ આવ્યું ને મેં અહીં શીખવું છે, રાજ હોય તો રાજ કરવાનું, એપોસ્ટ્રોફી એસ. તો આપણે શું કરશું? ઇન્સ્પાઇટ ઓફ રાજ. હવે ક્રિયાપદ આવ્યું, સાદો ભૂતકાળ છે એનું આઈએનજી. ટ્રાઈંગ હાર્ડ, બીજું વાક્ય એમનું he did not succeed. In spite of Raj trying hard, he did not succeed. મિત્રો આ હતું શોવિંગ કોન્ટ્રાસ્ટ. આપણે આ ટોપિક આટલો જોયો. પહેલાં આપણે બટ યટ સ્ટીલ કેમ વપરાય, ધો ઓલ ધો ઇવન ધો કે ઇવન ઇટ કેમ વપરાય, એ પછી આપણે હાવેવરને એસ શીખા, અને છેલ્લે 10-15 મિનિટ ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ આપણે શીખા. આટલું ડિટેલમાં આ ટોપિકને તમે બરાબર સમજી લેશો એટલે 10મામાં જો આખું પાખું શીખા, કાચું શીખા તો પાકું થઈ ગયું. ઘણી વખત 10થમાં હું પણ આ ડિસ્પાઇટ અને હાવેવર એસ નથી શીખવતો, અથવા એટલા માટે ન શીખવતો કે એ ટાઈપના સેન્ટેન્સ ડીપમાં આવતા નથી. ધો ઓલ ધો ઇવન ધો ઇવન ઇફ વાળા અને બટ યટ સ્ટીલવાળા જ વાક્યો આવતા હોય છે. પણ આજે મેં તમને 11-12ના લેક્ચર લઈ અને 10માવાળા કદાચ આ લેક્ચર જોશે તો એને પણ આખો ટોપિક 12મા લેવલ સુધીનો થઈ જશે. તો વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરો આ વિડીયો, પ્લસ તમે પણ 2-3 વખત જુઓ અને સમજી અને છોડી દો, યાદ રાખી લો. ઓકે મિત્રો, બાય.